જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ બાગાયત ખેતી વિશે. એમાં પણ આ વાંસની ખેતી, કે વાંસની ખેતીમાં ફાયદો છે કે નુકસાની, કેટલો ફાયદો છે, કેટલી નુકસાની છે, અને વાંસની ખેતીમાં આપણે કેવા વાંસનું વાવેતર કરવું જોઈએ તો આપણને આવક છે એ મળતી હોય છે. તો આપણે વાંસની ખેતી છે, આપણે કેવા વાંસની વાવેતર કરવું જોઈએ તો આપણે સારું વેચાણ કરી શકીએ. અને આપણે જો વેચાણ માટે નહીં અને માત્ર વાડ માટે જ વાંસની ખેતીનું એટલે કે વાંસનું વાવેતર કરવું છે તો આપણે કેવા વાંસનું વાવેતર કરવું જોઈએ. તો આજે આપણે વાત કરીએ છીએ વાંસની, કે અત્યારે એમ કહેવાય કે ગુજરાતમાં લગભગ ઘણા ખેડૂતો એમ કહેવાય કે વાંસની ખેતી કરે છે. તો વાંસની ખેતી આપણે ક્યારે કરવી જોઈએ અને કેવી ખેતીમાં કરવી જોઈએ, એટલે કે આપણું ખેતર કેટલું હોય તો આપણે વાંસની ખેતી કરવી જોઈએ. તો આપણે વાત કરીએ તો આપણે વધારે જમીન હોય, જો કે અત્યારે તો ગુજરાતમાં આમ તો ઘણા બધા ખેડૂતો બાગાયત ખેતી કરે છે અને ઘણા ખેડૂતો તો વાંસની ખેતી પણ કરે છે. કેમ કે અત્યારે વાંસની આપણે વાત કરીએ તો ઘણા બધા પ્રોડક્ટમાં એમ કહેવાય કે વાંસ છે એને વપરાશ થતો હોય, એટલે કે વાંસનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કે આપણે વાંસની ખેતી, તો વાંસની ખેતી આપણે એવા ખેડૂતોએ કરવી જોઈએ કે જેમની પાસે થોડી વધારે જમીન છે. જો ઓછી જમીન હોય તો આપણે વાંસનું વાવેતર કરીએ તો ઓછી જમીન હોય તો એમાં આપણે જમીન રોકાઈ જાય છે. અને આપણે જોઈએ કે બાગાયત ખેતીમાં આપણે શરૂઆતમાં ડાયરેક્ટ આવક થતી નથી, એટલે કે આપણી આવક છે એ ઊભી રહી જાય છે. એટલે કે આપણે વાપરનો ખર્ચો આપણે ખેતીમાંથી કાઢતા હોય તો ઓછી જમીન વાળા ખેડૂતોએ વાંસની ખેતી છે એ ન કરવી જોઈએ. કેમ કે વાંસ છે એ આપણે 3-4 વર્ષે વાંસની આવક ચાલુ થતી હોય છે. એટલે કે વાંસ છે એ 3-4 વર્ષે શરૂ થતા હોય છે, કે એટલે 3-4 વર્ષે તૈયાર થાય તો ત્યાં સુધી આપણે ખેતીમાંથી કાંઈ ઉપજ લઈ શકતા નથી. હા, આપણે જો આપણે થોડીક વધારે જગ્યા મૂકીને, એટલે કે થોડી વધારે જગ્યા રાખી અને વાંસનું વાવેતર કરી તો વચ્ચે આપણે જગ્યા રહેતી હોય તો વાંસ નાના હોય તો ત્યારે આપણે એમ કહેવાય કે ખેતીમાં આપણે વાંસ નાના હોય ત્યાં સુધી આપણે બીજું વાવેતર કરી શકીએ. એટલે કે એમાંથી આપણને બીજા પાકમાંથી આવક મળે, કે જ્યાં સુધી વાંસ તૈયાર થતા નથી ત્યાં સુધી. તો આપણે વધારે જમીન હોય તો એવા ખેડૂતોએ પૂરતી માહિતી લઈને જ આ વાંસની ખેતી કરવી જોઈએ, એટલે કે વાંસનું વાવેતર કરવું જોઈએ. જો ઓછી જમીન હોય એવા ખેડૂતોએ તો વાંસની ખેતી ન કરવી જોઈએ. કેમ કે વાંસ છે એ આપણે 3-4 વર્ષે શરૂ થતા હોય છે. અને એ પણ આપણે વાંસની ખેતી કર્યા પહેલા આપણે પૂરેપૂરી માહિતી લઈ લેવી કે આપણે વાંસ છે એ આપણે ખેતરમાં કેવા વાંસનું વાવેતર કરવી તો આપણે છે એ આ માર્કેટમાં વેચાણ કરી શકીએ. અત્યારે ઘણા ખેડૂતો તો વાવેતર કરતા હોય તો એ પહેલા છે એ માર્કેટ જાણી લેતા હોય છે કે આપણે આનું વેચાણ ક્યાં કરશું. તો મિત્રો આપણે જોઈએ કે આપણે એમ કહેવાય કે બીજા ખેડૂતોનું જોઈ અને આપણે વાંસની ખેતી કરતા હોય તો આપણે વાંસ તો તૈયાર થઈ જાય છે, તો પછી આપણે વેચવા ક્યાં જવું એ મોટો પ્રશ્ન છે. આપણે બાગાયત ખેતીમાં આપણો પાક તો થઈ જાય તો આપણે વેચવા ક્યાં જવું? હાલો, થઈ તો જાય પણ તૈયાર થઈ જાય પછી આપણે વેચવા ક્યાં જવું? હા, વાંસમાં આપણે ઘણી એવી પ્રોડક્ટ છે, એટલે કે વાંસ ઘણી વસ્તુમાં ઉપયોગ છે. તો આપણે પહેલા ઘણી કંપની પણ આપણે તૈયાર થાય તો વાંસ ખરીદી લેશે. તો આપણે પહેલેથી જે આપણે માર્કેટ ઊભું કરવું જોઈએ કે આપણે વાંસ છે એ તૈયાર થાય તો આપણે તરત જ આપણે પછી ગ્રાહક ગોતવાના રહે અને એને તૈયાર થાય એટલે આપણે વેચી શકીએ. તો વાંસમાં અત્યારે એમ કહેવાય કે ઘણી બધી વાંસની નર્સરી છે, ઘણા બધા અલગ અલગ વાંસના આપણે રોપા આવે છે કે આપણે કેવા વાંસનું વાવેતર કરવું, કેટલા વર્ષના વાંસ થાય, કેટલા વર્ષ સુધી હાલે,
આવા વાંસનું આપણે વાવેતર કરીએ તો એ આટલા વર્ષ સુધી હાલે. અમુક વાંસ એવા હોય કે માત્ર બગીચામાં એટલે કે શો માટે વાવતા હોય. અમુક વાંસ, આ તમે વાંસ જોવો છો તો આ વાંસ છે કાંટાળા વાંસ. તો આપણે કાંટાળા વાંસ છે એ આપણે શેમાં ઉપયોગમાં થાય? તો કે આ કાંટાળા વાંસ છે વધુ આપણે વાડીમાં ખેતરમાં આપણે જે અત્યારે ખેડૂતો ફેન્સિંગ કરે છે, તો એવા ખેડૂએ ફેન્સિંગ ન કરવી હોય તો એવા ખેડૂએ આપણે એમ કહેવાય કે સેઢેથી આપણે થોડીક જગ્યા મૂકી અને આપણે વાંસનું વાવેતર કરવી. તો આ તમે જોવો છો વાંસ છે, આમાંથી કોઈ જનાવર કે પશુ આપણે જોવી કે રોજ કે ભૂલના આમાંથી વચ્ચેથી કોઈ આવી શકે નહીં. આ વાંસની વાર છે એ આખી પેક થઈ જાય છે. તો જો આપણે વાર માટે વાવતા હોય તો એ છે આ તમે વાંસ જોવો છો, કાંટાળા વાંસનો આપણે ઉપયોગ કરવાનો છે. જો આપણે વાર માટે વાવવા છે તો, અને વેચાણ માટે વાવવા છે, આ તમે જોવો છો આ કાંટાળા વાંસ છે તો પણ આની ઊંચાઈ તમે જોવો છો અંદાજે એમ કહેવાય કે 150-200 ફૂટ જેટલી ઊંચાઈ છે આ વાંસની. પણ જો આપણે વેચાણ માટે વાંસ વાવવા છે તો આ વાંસ ન વાવવા જોઈએ. એ આપણે ઘણી બધી અત્યારે વાંસમાં વેરાયટી આવે છે કે અમુક વાંસ છે 3 વર્ષે એમ કહેવાય કે કટિંગથી શરૂઆત થતું હોય, અમુકમાં 4 વર્ષ કટિંગની શરૂઆત થતી હોય છે. તો આપણે પહેલા તો એ વેરાયટીની પૂરેપૂરી માહિતી જોઈ કે આપણે કેવા વાંસનું વાવેતર કરવું છે, અને આપણે નર્સરીમાંથી જ આપણે એ માહિતી લેવાય કે આપણે તૈયાર થાય તો આનું આપણે વેચાણ ક્યાં કરવું. તો આપણે જોઈએ કે વેચાણ માટે આપણે વાવેતર કરવું હોય તો આ વાંસનું વાવેતર નહીં કરવાનું. આ વાંસ છે કાંટાવાળા, આ માત્ર આપણે શેઢે પાળે જ આ વાંસનો ઉપયોગ કરવાનો. બાકી આપણે વેચાણ માટે કરવું હોય એટલે આપણે કાંટા વગરના વાંસ આવે છે, એમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે. મિત્રો આપણે જોઈએ કે અત્યારે ઘણા ખેડૂતો બાગાયત ખેતી કરે છે. આપણે પણ બાગાયત ખેતી કરવી છે, આવી રીતે વાંસની ખેતી છે કે અન્ય ફ્રૂટના આપણે ઝાડ વાવવા છે. બાગાયત ખેતી કરવી હોય તો પહેલાથી જ આપણે કોઈ પણ નર્સરી વાળા પાસેથી આપણે રોપા લેતા હોય આપણે જોઈએ છીએ તો એની પાસેથી જ આપણે માહિતી લઈ લેવાની. અત્યારે બાગાયત વિભાગ એટલે કે સરકાર તરફથી આપણને બાગાયત ખેતી કરવા માટે સારી એવી સબસિડી મળે છે. હું તો દરેક ખેડૂતોને કહીશ કે આપણે જો બાગાયત ખેતી કરવી છે તો સબસિડીનો આપણે પૂરેપૂરો લાભ લેવો. આપણે સામાન્ય વાંસની ખેતી કરવી તો એમાં પણ આપણે સરકાર તરફથી ઘણી બધી સબસિડી મળે છે. તો એમાંથી સબસિડીમાંથી જ આપણે ઘણો બધો ખર્ચો ઊભો થઈ જાય છે. તો મિત્રો અત્યારે સરકાર આપણે ઘણી બધી સહાય કરે છે, અને આપણે કંઈ પણ વાવેતર કરીએ તો આપણે સબસિડીનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ, જેમાંથી આપણે ઘણો બધો ખર્ચો ઊભો થઈ જાય છે. અને મિત્રો આ તમે જોવો છો વાંસ, આ વાંસ અત્યારે કેટલા વિસ્તારમાં છે. તો આપણે જો વાંસની ખેતી અત્યારે ખેડૂતો તો ઘણા કરે છે, પણ ઘણા ખેડૂતો તો આપણે પાણી ઓછું હોય તો પાણી ઓછું હોય એવા ખેડૂતોએ જો ટપકથી એટલે કે ટપક પદ્ધતિ અત્યારે ઘણા ખેડૂતો અપનાવી છે. તો ટપક પદ્ધતિ આપણે અપનાવીએ તો ઉનાળામાં આપણે પાણી ઓછું હોય તો ઓછા પાણીએ પણ આ વાંસ સહી થઈ શકે છે. અને હા મિત્રો, આપણે એક વાત ખાસ, આપણે વાંસની ખેતી કરતા હોય તો વાંસ છે આપણે જમીન સુધારવામાં પણ ઘણો બધો ઉપયોગી છે. કેમ કે આ વાંસ છે આપણે વાવેતર કરીએ તો આપણે જમીન સુધારવા લાગે છે. જો કે આ તમે નીચે અહીંયા જોઈશો તો આ પાંદડાની પથારી છે. આ વાંસના પાંદડા છે એ ઘણા બધા નીચે તમે જોવો છો કે પથરાઈ ગયા છે, જેના લીધેથી પાંદડા હળે હળે અને ખાતર થઈ જાય તો આપણે જમીન અત્યારે રાસાયણિક ખાતરને દવા નાખીને કેળવી નાખીએ છે. તો આવી રીતે જો આપણે બાગાયત ખેતી કરવી તો આ પાંદડા છે એ પડે ને આપણે વાહડામાં તો પાંદડા થોડાક વધારે આવે. તો તેથી આ જમીન છે આપણે ઘણી બધી સુધરી જાય છે અને જમીન પોચી પડે છે, જેના લીધેથી આપણે જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવે છે અને આપણે પાણીમાં પણ સુધારો આવે છે, જમીનમાં પણ સુધારો આવે છે.
તો આપણે છે આવી રીતે જો નવી નવી ખેતી અપનાવીએ અને નવા નવા આપણે ખેતરમાં નવા નવા પાકનું વાવેતર કરીએ તો એમાંથી આપણને સારો એવો ફાયદો મળે એમ છે. હા, પણ આ બાગાયત ખેતી, વાંસની ખેતી આપણે વધારે જમીન હોય એવા ખેડૂતોએ જ કરવી જોઈએ. ઓછી જમીન હોય તો હું તો કહીશ કે વાંસની ખેતી ન કરવી જોઈએ. કેમ કે અત્યારે નર્સરી વાળા ઘણા બધા એવા કહેતા હોય કે વાંસની ખેતી કરો, એમાં ઘણો બધો ફાયદો છે. તો મિત્રો, આપણે ઓછી જમીન હોય એવા ખેડૂતોને તો હું કહીશ કે આપણે વાંસની ખેતી ન કરવી જોઈએ. હા, આપણે જો વધારે જમીન છે તો આપણે એમ કહેવાય કે થોડી થોડી જમીનમાં વાંસની ખેતી છે, બાગાયત ખેતી છે, એવી ખેતી કરી શકીએ છીએ. તો મિત્રો, અત્યારે બાગાયત ખેતીમાં પણ ઘણું બધું સારું છે, પણ એના માટે આપણે થોડીક વધારે જમીન હોવી જોઈએ. ઓછી જમીનમાં આપણે જો બાગાયત ખેતી કરવી તો આગળ કીધું એમ પછી આપણે એમ કહેવાય કે આપણે ઘર ચલાવવા માટે આપણે જે આપણે રોકડીયો પાક વાવતા હોય, શાકભાજી છે કે મગફળી છે, કપાસ છે, એની જેમ આમાં બાગાયત ખેતીમાં ડાયરેક્ટ આવક થતી નથી. આમાં આપણે 3-4 વર્ષ રાહ જોવી પડે છે. તો મિત્રો, બાગાયત ખેતી કરવી હોય તો થોડી આપણે વધારે જમીન હોવી જોઈએ. હા, આપણે ઓછી જમીનમાં કરવું છે તો આવી રીતે આપણે જો શેઢે પાવે વૃક્ષો આપણે ધીમે ધીમે વધારતા જઈએ તો આપણે કરી શકીએ કે એમાંથી ધીમે ધીમે આવક ચાલુ થાય અને આપણે ખેતરમાં છે એ પણ આપણે બીજો પાક એમાં વાવી શકીએ. તો ધીમે ધીમે આપણે શરૂઆત કરી શકીએ. પણ એક યારે ઓછી જમીન હોય તો આપણે બાગાયત ખેતી નથી કરી શકતા. અને હું તો દરેક ખેડૂતોને એમ જ કહીશ કે ઓછી જમીન હોય એવા ખેડૂતોએ વાંસની ખેતી ન કરવી જોઈએ. આ વાંસની ખેતીમાં લાંબા સમયે આપણે એમ કહેવાય એકવાર વાવી દેવી, પછી 3-4 વર્ષે એમ કહેવાય કે કટિંગ ચાલુ થાય એટલે કે આવક ચાલુ થાય તો આપણે એમ કહેવાય કે અલગ અલગ વેરાયટીના વાંસ હોય છે. અમુક વાંસ છે એ 30 વર્ષ સુધી હાલતા હોય છે, અમુક વાંસ છે આપણે વાવી પછી 50 વર્ષ સુધી હાલતા હોય છે. તો એમાં વાંસમાં ઘણી બધી અલગ અલગ વેરાયટી છે. તો આપણે જો વધારે જમીન હોય તો હું કહીશ કે એવા ખેડૂતોએ વાંસની ખેતી કરવી જોઈએ. અને આ મિત્રો, હું દરેક વિડીયોમાં કહેતો હોઈશ કે અત્યારે આપણે રાસાયણિક ખાતર અને દવા નાખીને આપણે જમીન બગાડી છે. કેમ કે રાસાયણિક ખાતર ને દવાના ભાવ પણ દિવસે દિવસે વધે છે અને આપણે જમીન પણ બગડતી જાય છે. તો આપણે બને એટલું વહેલાસર આપણે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી કરીએ તો આપણે ખોટા ખર્ચામાંથી પણ બચીએ અને એક ગૌ માતાનું પાલન પણ કરીએ, જેથી આપણી જમીન પણ સુધરે અને ખર્ચામાંથી પણ બચીએ. તો મિત્રો, આ હતી એક વાંસની ખેતીની માહિતી. તો મિત્રો, આવી જ રીતે આપણે મળતા રહીશું ખેતીની નવી નવી માહિતી સાથે. અને આપણે યુવાન ખેડૂતોને મળતા હોઈએ છીએ, અનુભવી ખેડૂતોને મળતા હોઈએ છીએ, એનો અનુભવ છે એ આપણે આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો મિત્રો, આવી જ રીતે આપણે મળતા રહીશું નવી નવી માહિતી સાથે. આજના વિડીયો બસ આટલું જ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.